ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેજો મતલબ થઈ શકે પણ હવે વિડીયોમાં આજે મંગળવાર છે કે સોમવારે લડી બની રહી આપણી. અને વાત કરીએ સન્ડેની. સન્ડે પર સેલ ખૂબ જ સારું હતું. બધું માટે ઓલમોસ્ટ ફિનિશ જ થઈ ગયું હતું. અને ગઈકાલે રાતે એટલો વરસાદ હતો ને પવન સાથે. અને અત્યારે સવારના વાગી રહ્યા છે લગભગ આજે તો મોર સણા થઈ ગયા છે. જો ફૂલ તડકો છે, જો ગરમી પણ લાગે ને પવન પણ છે એટલે સારું છે. બાકી તો બફર હોય તો મરી જવાય. તો બસ અત્યારે તો આપણે હું આવ્યો હતો ડીમાર્ટ. ડીમાર્ટનું અહીંયા શોપિંગ આપણી થઈ ગઈ છે. હેલો છે આપણે. તો આજે છે ને આપણે ઘરે બનાવવાના છે. આપણે આજે ઓરિયો શેક બનાવવાના છે. જે હું ફૂલ કાર્ડ પર ચાલુ કરીશ ભવિષ્યમાં. રેસીપી બધું રેડી જ છે બધું. હજી હું તમને પણ તમને બતાવીશ કે આપણે ઓરિયો શેક કેવી રીતે બનાવીએ છીએ. ઇઝી છે કે નથી મેથડ. તો ચલો જઈએ ઘરે ફટાફટ. ત્યાં સુધી તમે કામ કરો. ચેનલ પર નવા હોય ને ચેનલ સબસ્ક્રાઈબ કરી કાઢો. મને ખબર છે કે આપણા વિડીયો અનરેગ્યુલર આવે છે પણ થોડું કામના કારણે અટવાઈ જાય છે. તો થોડોક સપોર્ટ તમારો જરૂરી છે. તો બસ ચલો જઈએ ઘરે ફટાફટ ને કરી કામ કરશું. આપણે બેકરીએ બ્રેડ લેવા માટે મોટુભાઈ બ્રેડ કાઢે છે. અને અત્યારે પાછું જવું છે બજારમાં. કેમ કે ગ્રીન નહીં રેડ યલો અને પેલું જાંબલી કલરનું કેબેજ લાવવાનું છે. ખબર નહીં શું કહેવાય. પછી જોઈ લો બિગ બાસ્કેટ પર. કારણ કે આજે મેં નવી સેન્ડવિચ ચાલુ કરી છે. પેરી પેરી તંદૂરી ના પેરી પેરી પનીર અને ચામુંડા સ્પેશિયલ સેન્ડવિચ. તો જોઈએ આનો રિસ્પોન્સ કેવો આવે છે. ચામુંડા સ્પેશિયલ મોટા બ્રેડમાં ચાલુ કરી છે, ટ્રાયંગલમાં, અને પેરી પેરી સ્ક્વેરમાં કરી છે. હવે મનુભાઈ બ્રેક કાઢી હોય જઈશું આપણે બજારે કેપ્સિકમ લેવા માટે. આપણે ઘરે આવી ગયા છે અત્યારે. ફર્સ્ટ ક્લાસ ઘરે સ્પીકર વાગ્યા છે અને બ્રેડ આવી ગયા હતા. બીજા બ્રેડ આવી ગયું તો બનાવું તમને મેં રેડી થઈ ગયું છે. આ જે નવી સ્ની ચાલુ કરી એના પહેલાં આવ્યા હતા ગ્રીન શું કહેવાય ખબર નહીં શું કહેવાય. તમે કોમેન્ટ કરીને મને જણાવજો. આ યલો એપલ નહીં શું કહેવાય કેપ્સિકમ, રેડ કેપ્સિકમ, પર્પલ કલરનું કેબેજ રેડી કરે. આ સાચી રેડી કરે છે મારી કાંતાભાઈ. ચલો ઘરો ટકે રેડી. તો અત્યારે બધું રેડી થઈ ગયું છે. સામાન આપણો બધો તૈયાર થઈ ગયો. મેં પણ 4 સવા જેવા વાગ્યા છે. હવે નીકળી જવા માટે પહેલાં આપણે ઓરિયો શેક બનાવીએ. ત્યાં આગળ અમને બોલ્યું ચલો ફટાફટ ઓરિયો શેક બનાવીએ. જો 4 ગ્લાસ અમૂલના ચોકલેટ છે. આ મિક્સર ચોખ્ખું છે. આ ફ્રીજમાં મને એકદમ આઈસ ખાવું એટલે બરફ થઈ ગયો અત્યારે ફર્સ્ટ ક્લાસ. ચલો બરફ કરી. હા વેનીલા આઈસ લઈ જા કે કને માટે કહું તે પ્રમાણે ચાલુ હોય. લાવજો. આપણે ઓરિયો શેક તૈયાર થઈ ગયો. જો અમારે ટોપિંગ આવશે ઉપર. તમે જવાના આજે આવી ગયો ટોપિંગ. અને પછી ચોકલેટ આવશે. ઓ કાલે એને ચાલો આખું આપણે પાસે સ્ટોર નથી એટલે ચાલશે. વાંધો નહીં ઘરે જાય એટલે. આપણો ઓરિયો શેક થઈ ગયો. તો ભાઈ આપણા ઓરિયો શેક રેડી. મસ્ત ને. એ રાખું ભાઈ મને બહુ અમત પેટ ભરાઈ ગયું. અરે પૂરા 8 વાગ્યામાં ટ્યુશનથી આમ ત્યારે કા ખુલવાનો જો એ પડે હનુમાન ચાલીસા જો ઘોડે બાય ગાઈસ. બટ એટલું પેટ ડબ થઈ ગયું છે ને કે હવે જગ્યા નથી. તો પછી જઈએ ફટાફટ. શું કરે ઓ બો જો વાંઢરો આવ્યો. વાંઢરો બીજો જે વાંઢરો એલો કા ગયા તો ટોન્ટનો વાંઢરો છે એરા. એક કા ગયા એક પેલો વાંઢરો ને ક્યાં વાંઢરો બચાઈ લો.
મોલના માટે વાંધા ડેલી આવતા હોય છે તો અમને તો એટલું નવાય નહીં બાકી તો જોઈએ જો આ કૂતરું પણ છે આ કૂતરું દેખાય ચાલે ઉભો થા નહીં નીકળ લે ટીકો ચલો જઈએ આપણી જગ્યા પર ફટાફટ ને કરીએ શું તો અમે આવી ગયા છે એટલે લગભગ કલાક જેવું થયું છે ને કસ્ટમ માટે સારી છે એટલે 5-6 કસ્ટમ આવી ગયા છે 5 મિનિટ બની ગઈ છે 5 મિનિટ બને છે તો હા એટલે આલુ મોટા સેન્ડવિચ બને છે આપણી અને આજે ઓયો શેક પીર્યો ને એના કારણે પેટ એટલું ડપ લાગે છે બોલે યાર ખબર નહીં તો કસ્ટમર એન્ટ્રી ઘણી ઊંચી છે કારણ કે કસ્ટમર દેખાડો નથી કોઈ જો છે રોડ સુમસાન છે અને આલુ મોટા સેન્ડવિચ બને છે અત્યારે બબ્બે ઢૂપ મૂકી પડે કારણ કે માખી એટલી બધી છે ને એટલે બબ્બે ઢૂપ કે આ ઢૂપ છે ને કે આ ઢૂપ છે એટલે જો માખી તમને એક પણ દેખાશે નહીં શોપિંગ થઈ ગયું છે આપણું અને આજે આ બેટરી સાઉન્ડ બોક્સ ભૂલી ગયેલો સાઉન્ડ બોક્સ ચાર્જ કમ થઈ ગયો બોલો ગઈકાલે બનો પણ હવે કંઈ નહીં ચાલો પછી બતાવીશ તમને કેટલું વેટ કેટલું નહીં હા પેકેજ છે આપણા આજે નવી સર્વિસ ચાલુ કરી છે જે પણ આવે ને કશે એમ પૂછે આમાં શું આવે છે ચામુંડા સ્પેશિયલમાં આલુ ઉસ્તો આવે છે ફૂલ લોડેડ આવે છે ડબલ ચીઝ આવે છે લિક્વિડ ને પેલું પ્રોસેસ ચીઝ ચાલો હવે પછી મોલું તમને કલાક પછી તમને બતાવીશું કે કેટલા પેકેજ છે કેટલું બચ્યું છે બરાબર અત્યારે રાતના વાગી રહ્યા 10:30 બધું બંધ કર્યું વાઇન્ડઅપ કર્યું ટોન બ્રેડના પેકેટ વેચ્યા એટલે 5 પેકેટ નીકળ્યા છે વાંધો નહીં પણ એમ આજે ફાઇનલ મેચ હતી મોટો ઇન્ટરેસ્ટ હતી મેચ જોવામાં એટલે તો ખાઈને બાકી તો કસ્ટમર જરાય નથી હતા માં તમને કહું ને કસ્ટમર આવતા હતા એટલે વિચાર્યો બંધ કરીએ આજે 10 વાગે 10:15 બંધ કર્યું એટલે બધું વાઇન્ડઅપ કરતાં અમને 15 મિનિટ જેવું થયું છે અને પાછા સામાન બધું થઈ ગયું છે આજે તમને કહું આજે બોલો કશું જરાય પણ પડ્યું નથી એટલે સાફ સફાઈ કરવાની જરૂર નથી તો ફટાફટ જઈએ ઘરે ને ટેમ્પો ખાલી કરીને પહેલાં સૂઈ ગઈએ તો બધા ઘરે આવી ગયા છે ને આરસીબી જીતી ગયું છે ને ને એટલા બધા ફટાકડા ફોડે છે એટલે પબ્લિક બધું રોડ પર દેખાય છે બોલો પબ્લિક જ નહીં જેવું મેચ પરથી પબ્લિક દેખાય છે બોલો અમે બેઠાનો ફોન પણ આવી ગયા મેં પછી મને નથી ભાઈ પતી ગયો એટલે બંધ કરીને ઘરે આવતા રહ્યા છે અમે બીજું શું વરસાદ પણ એવું રહ્યું છે વરસાદ પણ ચાલુ હતો તો હવે ચોવડા તમને વરસાદ એ દેખાય આ બધું ભીનું દેખાય છે ને આ સોકો છે ને ભીનું છે તો બસ આજના વિડીયોમાં આટલું જ છે આઈ હોપ તમને વિડીયો પસંદ આવ્યો હશે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કોમેન્ટ કરજો અને લાઈક કરજો કે સજેશન આપવા માટે હોય મને કે સલાહ સૂચન તમે આપી શકો છો બિંદાસ કોમેન્ટમાં તો મળીએ આપણે નવા વિડીયોમાં નવા દિવસ સાથે ત્યારે બધા ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી રામ પોતાનું ધ્યાન રાખજો